કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે અમર સાહેબ આશ્રમ અંતર્ગત મહાન ચંદ્રેશ બાપુ દ્વારા સદગુરુ અમર સાહેબની 33મી નિવારણ તિથિનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે। અમર સાહેબ આશ્રમના મહાન ચંદ્રેશ બાપુ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે। શ્વાન માટે લાડુ, ગાયોને નિરણ, વૃક્ષારોપણ અને પક્ષીઓને ચણ જેવા સેવાકીય કાર્ય કરવામાં આવે છે। દેવગામના અમર સાહેબ આશ્રમ ખાતે સદગુરુ અમર સાહેબની 33મી નિવારણ તિથિના દિવસે સવારના 10 કલાકે બટુક ભોજન, ધ્વજારોહણ તેમજ બપોરના 3 કલાકે બાંદ્રાધામથી પધારેલા દેવાંગી બાપુ તેમજ ભેડા પીપળિયાથી પધારેલા ઘનશ્યામ મહારાજનું ગામની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પ વર્ષા અને ઘનશ્યામ મહારાજ, દેવાંગી બાપુ અને તેમજ પત્રકારોનું અમર સાહેબ આશ્રમના મહાન ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ વાળા તેમજ સંજયભાઈ વાળા દ્વારા શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। દેવાંગી બાપુ તેમજ ઘનશ્યામભાઈ મહારાજ દ્વારા ભાવિ ભક્તોને સત્સંગનો લાભ આપવામાં આવ્યો હતો તેમજ વૃક્ષારોપણ અને આરતી પૂજન પણ કરવામાં આવ્યું હતું। સદગુરુ અમર સાહેબની 33મી નિવારણ તિથિમાં દૂર દૂરથી બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા। અમર સાહેબ આશ્રમના મહાન ચંદ્રેશ બાપુએ સદગુરુ અમર સાહેબની નિવારણ તિથિમાં સહભાગી થવા માટે મહેમાનો, સાધુ સંતો તેમજ ગામના લોકોનો આભાર માન્યો હતો। 4000 થી 5000 ભાવિ ભક્તોએ અમર સાહેબ આશ્રમમાં મહાપ્રસાદ લીધો હતો। જે કે શ્રી ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથોડી। કુંકાવાવ તાલુકાના દેવગામ ગામમાં આજે શ્રી અમર સાહેબની 33મી નિર્વાણ તિથિ નિમિત્તે અમે લોકો સુરતથી 5-6 બસ લઈને આવ્યા છીએ અને અહીં આવીને અમે ઘણી ખરી સેવાઓનો લાભ લીધો છે, જેમ કે સત્સંગ, વાસણ સાફ કરવાની સેવા, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન વગેરે જેવી સેવાઓ અમે કરીએ છીએ। અને સત્સંગ મંડળ ટ્રસ્ટ અમે 15 થી 16 બહેનો અહીં કામ કરવા આવીએ છીએ અને વાસણ માંજવાની વગેરે સેવાઓ જેવાનો લાભ લીધો છે। શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ કે દર વર્ષે વૃક્ષરોપણનો કાર્યક્રમ હોય જ છે અને દરેક માનવ સમાજને હિતકાર માટેના સેવાકીય પ્રવૃત્તિ આશ્રમ તરફથી ચાલુ જ હોય છે। આ 33મી નિર્વાણ તિથિ છે। દર વર્ષે બટુક ભોજન હોય છે, વૃક્ષરોપણ હોય છે, એમ અન્ય પણ જે મૂંગા પશુઓ છે એમને ઘાસચારો, બીજા ત્રીજા ઘણા બધા એવા સેવાકીય પ્રવૃત્તિ આ આશ્રમ દ્વારા થઈ રહી છે। અને અત્યારે હાલ અમે આ વૃક્ષરોપણ કરી અમે અમારા ધન્ય અનુભવીએ છીએ। તેમજ જે સર્વ સત્સંગી ભાઈઓ છે એ દરેક સત્સંગી ભાઈઓને પણ આ વૃક્ષરોપણની પ્રેરણા મળે છે અને બધાને ખબર છે કે કોરોના કાળ જેવામાં આપણે ઓક્સિજનની કેટલી જરૂર પડી હતી અને એ આજે વૃક્ષ જેટલા આપણે વાવીએ એ માનવના હિત માટે છે અને વૃક્ષ વાવવા જ જોઈએ અને એનું જતન કરવું જોઈએ, પર્યાવરણને સાચવવું જોઈએ। આ મોટામાં મોટો સંદેશો છે। જોકે હવે આ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા ઘણા જનતા જાગૃત થઈ છે અને એમાંથી આ પ્રેરણા મળે છે। તો આવો આપણે સૌ વૃક્ષરોપણ કરી અને પર્યાવરણને બચાવીએ અને આપણે જેટલું થાય એટલું માનવ સેવા અને પશુ સેવા અને પંખી સેવા કરીએ। સદગુરુદેવની 33મી નિર્વાણ તિથિ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારા હસ્તે કરાવ્યો અમારા પણ સદભાગ્ય છે અને આપણી એક કહાવત છે ને કે વૃક્ષ વાવો તો વરસાદ લાવો। જળ એ મનુષ્યનું જીવન છે, પણ વૃક્ષ છે તો એના થકી વરસાદ આવે છે અને કંઈક વટે માર્ગો છે, પશુઓ છે, એને આશ્રય સ્થાન હોય તો એ વૃક્ષ છે। પક્ષીઓ અબોલ ગણાય છે પણ એ પણ વૃક્ષ એ પક્ષીઓનું ઘર છે। અને આજે બટુક ભોજનનો ને પણ બધો કાર્યક્રમ છે અને અમારા ગુરુદ્વારાથી બાંદ્રાધામ ઉગારામ દાદાના આશ્રમેથી પૂજ્ય દેવાંગ બાપુની હાજરી છે, એટલે બહુ આનંદ છે। કુંકાવાવ તાલુકાના દેવગામ ધામમાં શ્રી અમર સાહેબનું મંદિર આવેલું છે। 33મી નિર્વાણ તિથિ નિમિત્તે અમે સૌ સુરતથી આવીએ છીએ। 7 થી 8 બસો લઈને આવીએ છીએ અને સૌ સત્સંગ અને બધી જ સેવાઓનો લાભ મેળવીએ છીએ, જેમ કે વાસણ સાફ કરવાની સેવા, પીરસવાની સેવા, અનેક પ્રકારની સાફ સફાઈની પણ સેવા, બધી જ સેવાઓ અહીં અમે કરીએ છીએ।